પ્રવેશ માટેનો ખૂબ જ અગત્યનો દાખલો છે દાખલા નંબર 10 વિદિત અને વિશાલ 2:3 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે। ખૂબ અગત્યનો દાખલો છે, ધ્યાન આપજો। વિદિત તેના ભાગમાંથી એટલે આ ત્યાગ જ આપેલો છે અને વિશાલ તેના ભાગમાંથી, માથી એટલે તમારે સમજી જવાનું ત્યાગ, એટલે એકનો ભાગ 1/4 છે અને બીજાનો ભાગ 1/8 છે। બંનેઓને 8 કરવાના છેદમાં, એટલે અહીંયા 2 લખી દઈએ, ઉપર 2 લખી દઈએ, એટલે 2/8। જો અહીંયા પણ 2/8 થઈ ગયું અને અહીંયા 1/8 થઈ ગયું, એટલે 2/8 અને 1/8 આ ત્યાગનું પ્રમાણ કહેવાય। એટલે ત્યાગનું પ્રમાણ કેટલું આવે? 2:1 આ ત્યાગનું પ્રમાણ। ચલો, ત્યાગનું પ્રમાણ તો મળી ગયું, પણ આપણને બનતીનો ભાગ આપેલો નથી, તો આપણે બનતીનો ભાગ શોધવાનો। બનતીનો નફામાં ભાગ શું લખવાનું? બનતીનો નફામાં ભાગ કેવી રીતના શોધવાનો? આ બંનેનો ત્યાગ એટલે 2/8 વત્તા 1/8, નીચે 8 લખવાના, ઉપર 2 વત્તા 1, એટલે બનતીનો ભાગ કેટલો આવે? 3/8। આગળ ચાલીએ। પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 32,000 નક્કી કરવામાં, એટલે બનતીની પાઘડી કરી નાખીએ। લખો ને અહીંયા બનતીના ભાગની પાઘડી, કુલ પાઘડી કેટલી છે? 32,000, એમાંથી બનતીનો ભાગ કેટલો છે? તો 3/8। 3/8 એટલે 8 ચોક 32, એટલે અહીંયા કેટલા આવવાના? 4,000। 4,000 ગુણ્યા 3 કરે એટલે બનતીની પાઘડી કેટલી આવવાની? 12,000। બનતીની પાઘડી આવે 12,000। હવે આપણે દાખલાની શરૂઆત કરીએ। ચલો જોઈએ, પહેલાં તો આપણે મૂડી લખવાની। મૂડી 48 ને 60 છે। લખો ને અહીંયા બાકી આગળ લાવ્યા 48,000 60,000। ત્યાર પછી બનતી કેટલા લાવેલો છે? તો બનતી આપણને 72,000 લાવેલો દેખાય છે, અહીંયા 72,000 લાવેલો છે। પાઘડી તરીકે તેના ભાગની એટલે પાઘડી 12,000 લાવેલો છે, એટલે લખવાનું રોકડ ખાતે, રોકડ ખાતે કેટલા લાવેલો છે? તો 72,000। અને આપણે પાઘડીનું પ્રીમિયમ જોયું તો લખવાનું અહીંયા પાઘડીના પ્રીમિયમ ખાતે, અને પાઘડીના પ્રીમિયમ માટે કેટલા છે? તો પાઘડીનું પ્રીમિયમ 12,000 છે અને પ્રમાણ છે 2:1, એટલે અહીંયા લખીએ પાઘડીનું પ્રીમિયમ અથવા પાઘડીના પ્રીમિયમની ગણતરી, અને એક આમનોન તમારે લખવાની। જો શું કરવાનું? જે લાવેલો છે તે ઉધાર કરીએ આપણે, તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા લાવેલો? 12,000, અને એનું પ્રમાણ આપણે જોયું, પ્રમાણ છે 2:1। ત્યાગનું પ્રમાણ કેટલું છે? 2:1। બે વ્યક્તિ છે, એક વિદિત છે અને એક વિશાલ છે, તો આપણે લખીશું અહીંયા વિદિતના મૂડી ખાતે, તે વિદિતના મૂડી ખાતે અને તે વિશાલના મૂડી ખાતે। હવે આ જે 12,000 હતા ને એને 2:1 છે, 2:2 ને 1 કેટલા થાય? 3, એટલે 3 વડે ભાગી કાઢવાનું, કેટલા આવે? 4,000। અને 2:1 છે એટલે 2 અને 1, 2 એટલે 8,000 થઈ, 4 દુ 8 અને 4 એકુ 4, અહીં લખી દેવાના આપણે 8,000 અને 4,000, એટલે મૂડી ખાતામાં જે વહેંચવાનું ને તે 8 ને 4 લખવાના, અહીં લખીએ આપણે 8,000 અને 4,000, એટલે પાઘડીના પ્રીમિયમનો હવાલો પૂરો। પણ રોકડ ખાતાની ઉધાર બાજુ લખવાનું, અથવા બેંક હોય તો બેંક ખાતાની ઉધાર બાજુ લખવાનું, બાકી આગળ લાવ્યા। ચલો, કેટલા આપેલા છે તો જોઈએ। બેંક આપેલી છે 8,400, બેંક કેટલી આપેલી છે? અહીંયા તમે જોઈ શકો 8,400 છે, અને આ બે રકમ છે એ પણ ત્યાં લખી દેવાની, એટલે બેંકમાં લખવાનું 8,400, અને ઉધાર બાજુ પર લખીશું આપણો જે વ્યક્તિ પેલો લાવેલો તે કોણ? બંટી। બંટીના મૂડી ખાતે, બંટી કેટલા લાવેલો હતો? તો આપણને ખબર, બંટી 72,000 લાવેલો, જે આપણે અહીંયા લખેલું એટલે 72, ઓકે, એમાં રોકડ લખેલું, અહીંયા બંટીના મૂડી ખાતે લખવાનું। એ લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીના પ્રીમિયમ તરીકે બંટી કેટલા લાવેલો તે આપણે જોઈ અને ગણતરી પર કરી અને એને વહેંચી પર દીધા, એટલે 12,000 લાવેલો હતો। અહીંયા બંટીના પ્રીમિયમવાળા પાઘડીના બધા હવાલા પૂરા થઈ ગયા, ઓકે। હવે આપણે શું કરવાનું જોજો। હવે પહેલો હવાલો આવી ગયો, બીજો પણ આવી ગયો, ત્રીજો પણ આવી ગયો। વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% રકમ એ રોકડમાં ઉપાડી જશે, રોકડમાં 50% રકમ ઉપાડી જશે, એટલે પાઘડીની જે રકમ મળી એમાં 50%, એટલે લખવાનું રોકડ ખાતે, અને કાઉન્સમાં લખવાનું પાઘડી। હવે એની 50% રકમ એટલે 8,000 ના 50% 4,000,
અને આ 4,000ના 50% 2,000 એ ઉપાડી જશે. અહીં રોકડ લખ્યું એટલે રોકડ ખાતાની જમા બાજુ બંનેના નામ લખવાના. એકનું નામ છે શું? વિદિત. અહીં રોકડની જગ્યાએ તમે બેંક પર લખી શકો, પણ રોકડમાં ઉપર એટલે રોકડ લખ્યું. અહીંયા શું લખવાનું? વિદિતના મૂડી ખાતે, વિદિતના મૂડી ખાતે કાઉન્સમાં પાઘડી, પછી લખવાનું વિશાલના મૂડી ખાતે, અને એમાં પણ કાઉન્સમાં શું લખવાનું? પાઘડી. કઈ રકમ લખવાની? જે આપણે અહીંયા ઉધાર લખેલી 4,000 ને 2,000, એટલે અહીંયા 4,000 અને 2,000 જમા કરી દેવાના. ઓકે, એટલે આ પોઈન્ટ પર આપણો હવાલો પર આ પૂરો થઈ ગયો. એ હવાલા પછીનો જોઈએ. યંત્રો પર 10% ઘસારો. યંત્રો કેટલા છે? તો યંત્રો છે 30,000. 30,000ના 10%, એટલે લખવાનું અહીંયા યંત્રો અને એમાં ઘસારો. યંત્રો લખવાના 30,000, યંત્રો 30,000 અને એમાં ઘસારો 10% માઇનસ ઘસારો કેટલા ટકા છે? તો 10%. 30,000 ના 10% એટલે કેટલા થાય? 3,000 થાય. એટલે અહીંયા લખી દઈશું આપણે 27,000. અને આપણે આગળ વાત કરેલી, જો પ્લસ થાય તો સીધું ઉપર અને માઇનસ થાય તો ક્રોસ, એટલે માઇનસ થયું એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ પર લખવાનું યંત્ર પર ઘસારો. યંત્ર પર અથવા યંત્રો પર ઘસારો અથવા ઘસારા ખાતે કેટલા? તો 3,000. એટલે યંત્રવાળો પોઈન્ટ અહીંયા પૂરો થઈ ગયો. યંત્ર પછી તમે જોઈ શકો અહીંયા દેવાદારો છે. દેવાદાર પર 3600 છે અને 15% ગાલખાત અનામત. પહેલાં ગાલખાત કેટલી છે? 3600. દેવાદારો કેટલા છે? 39,600. ચલો દેવાદારો લખીએ 39,600. દેવાદારો આપણને આપેલા છે 39,600. ત્યાર પછી ગાલખાત આપણે એમાં જોઈ, ગાલખાત કેટલી જોઈ? તો 3600 જે આપણને આપેલી છે. 39માંથી 39,600 એમાંથી 3600 બાદ કરીએ એટલે 36,000 આવે. અને ત્યાર પછી ગાલખાત અનામત એ 15% કહ્યું છે, એટલે આ 36,000ના 15% કરવાના. 36,000ના 15% કરે એટલે 5400 આવે, અને એ બાદ કરીને બહાર લખી દેવાના એટલે 30,600 આવે. હવે જ્યારે પણ આવો પોઈન્ટ આવે ત્યારે આપણે પુનઃ મૂલ્યાંકનમાં કેવી રીતના એન્ટ્રી આપવાની એ ખાસ સમજજો. અહીંયા ગાલખાત કેટલી છે? 3600. એ પહેલાં બધી લખી દેવાની. કેમ કે અહીંયા તો ગાલખાત અનામત છે કેટલી? 1800. તો પહેલાં 3600 ગાલખાત લખી દેવાની, એટલે ગાલખાત 3600 આવવાની. અને ગાલખાત અનામત 15% કરી ત્યારે કેટલી આવી? તો 5400 આવી. ઉપર ગાલખાત અનામત કેટલી આપેલી? 1800. નીચે હવાલામાં કેટલી આવી? 5400. એટલે 1800ના 5400 થયા એટલે વધારો થયો કેટલાનો? 3600નો વધારો થયો. વધારો થાય તો ઉધાર. આ ગાલખાત અનામતની વાત છે. અને ગાલખાત તો 3600 છે જ. જો અહીંયા 1800, અહીંયા નીચે 1000 આવે તો ઘટાડો થાય. ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકનમાં જમા લખી દઈશું. એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ પર એન્ટ્રી આપવાની પહેલાં ગાલખાતની લખવાનું. અહીંયા ગાલખાત ખાતે જે આપણને હવાલામાં આપેલી જ છે કેટલી? 3600. ફરીથી ગાલખાત અનામત ખાતે વધારો થયો છે એટલે આપણે અહીંયા શું લખીશું? ઉધાર બાજુ પર લખીશું. કેવી રીતના ખબર પડી? તો 1800 હતી અને 5400 થઈ, એટલે 54માંથી 1800 બાદ કરે એટલે 3600 આવે. ઘટાડો કેવી રીતના ખબર? પહેલાં ઉપર 1800 ને નીચે નવી ધારો કે 500 આવે તો 1300નો ઘટાડો એટલે જમા બાજુ પર લખીશું. આવું યાદ રાખવાનું. ચલો ત્યાર પછી રોકાણોવાળો પોઈન્ટ છે. રોકાણોની બજાર કિંમત કેટલી છે? 9,000. ખરેખર રોકાણો કેટલા છે? 18,000. પહેલાં એ આપણે પૂરું કરીએ. લખવાનું રોકાણો આપણને આપેલા છે 18,000. ઓકે, અને એની બજાર કિંમત કેટલી છે? તો બજાર કિંમત 9,000 છે, એટલે 9,000 લખી દેવાના. શું કરે તો 9,000 આવે? તો ઘટાડો કરવો પડે, એટલે ઘટાડો કેટલો થયો? 9,000. હવે પુનઃ મૂલ્યાંકનમાં શું એન્ટ્રી? ક્રોસ આવે એ આપણને ખબર, પણ રોકાણ અનામત આપેલું કે નહીં એ જોવાનું. તો રોકાણ અનામત આપણને અહીંયા આપેલું છે કેટલું? 7200. હવે ખરેખર જોવા જઈએ તો 18,000ના રોકાણો હતા, એમાંથી 9,000નો ઘટાડો થયો અને 9,000 વધ્યા. આ 9,000 વધ્યા એ બતાવે, પણ ઘટાડો થયો ને કેટલો? 9,000. આપણી પાસે કેટલા છે? 7200. હવે આ 9,000ને આપણે 7200 આપી દઈએ તો પણ આપણને 1800 રૂપિયા હજુ ઘટે તો પુનઃ મૂલ્યાંકનમાં, અને વધે તો વેચી દેવાનું. એટલે સમજો કે અહીંયા 10,000 આપેલા હતા અને 9,000 ઘટે તો 1,000 વધે આપણી પાસે. એટલે આપણી પાસે સમજો કે અહીંયા 10,000 હોય અને 9,000 આપવાના હોય તો 1,000 વધે તો મૂડી ખાતામાં વેચવાના. પણ આપણી પાસે કેટલા છે? 7200. આપવાના કેટલા છે? 9,000. એટલે 1800 ઘટે તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર લખવાનું. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર લખવાનું રોકાણો ખાતે.
રોકાણો ખાતે કેટલા ઘટેલા? તો 9000. આપણી પાસે કેટલા છે? 7200. તો જે ડિફરન્સ આવ્યો 1800 એ આપણે અહીંયા બતાવી દેવાનો. પણ કદાચ 9000 ઘટે અને આપણી પાસે વધારે હોય, આપણી પાસે વધારે એનો મતલબ કેટલા? આપણી પાસે 7200 કરતાં પણ વધારે હોય તો આપણે શું કરવું પડે? તો આપણે વેચી દેવું પડે. અહીંયા વેચવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે પૈસા વધવાના જ નહીં. 9000 હતા એમાંથી 7200 આપણે આપી દીધા અને આપણી પાસે હવે ઘટે છે, પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર લખવાનો. કારીગર વળતર, પહેલાં જ આ કારીગર વળતરનો દાવો આવે એ મૂડી દેવા બાજુ પર લખી દેવાનો. ચલો મૂડી દેવા બાજુ પર આપણે લખી દઈએ કારીગર વળતરનો દાવો. કારીગર વળતરનો દાવો અથવા જોગવાઈ જે આપેલું છે બધું જ લખી દેવાનું. કારીગર વળતરનો દાવો આપણને કેટલો આપેલો છે? તો 30000 આપેલો છે, 30000 લખવાનો. એટલે હવે આપણે એકદમ સિમ્પલ રીતે સમજીએ કે આપણે 30000નો વીમો લેવાનો છે. શું લેવાનું છે? 30000નો વીમો. આ 30000નો વીમો આપણે લેવાનો છે, પણ આપણી પાસે અહીંયા છે કેટલા? 24000. તો ઘટે પૈસા 6000 ઘટે. આપણે લેવાનો કેટલાનો વીમો? 30000નો. આપણી પાસે કેટલા? 24. એટલે 6000 તમારે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર લખવાનું. પણ ધારો કે મારી પાસે 50000 રૂપિયા હોય અને વીમો મારે 30000નો લેવાનો હોય તો મારી પાસે 20000 રૂપિયા વધે તો મૂડી ખાતામાં વેચી દેવાના અને ઘટે તો પુનઃ મૂલ્યાંકનમાં લખવાના. આવું યાદ રાખવાનું. ચલો પુનઃ મૂલ્યાંકનમાં લખવાના આપણે 6000. શું લખવાનું? કારીગર વળતરનો દાવો લખવાનો. આપણે કારીગર વળતરનો દાવો, કારીગર વળતરનો દાવો અથવા જોગવાઈ ક્યાંથી આવ્યા? તો 30000નો વીમો લેવાનો. આપણી પાસે 24000 એટલે 6000 ઘટ્યા એટલે અહીંયા લખ્યા. જો વધે તો આપણે ધારો કે 24000નો વીમો લેવાનો, 30000 આપણી પાસે તો 6000 વધે તો વેચી દેવા પડે, જે મૂડી ખાતામાં લખવાના. ઓકે, એટલે આ હવાલો પણ અહીંયા પૂરો થઈ ગયો. હવે એક જ હવાલો બાકી, એટલે લેણદારોવાળો. લેણદારો 10% રકમ ચૂકવવી નહીં ચૂકવવી પડે એનો મતલબ લેણદારો ઘટી ગયા. લેણદારો છે કેટલા? તો લેણદારો છે 30000. એટલે અહીંયા લખવાના લેણદારો છે કેટલા? 30000. એમાંથી હવે નથી ચૂકવવાના એટલે માઇનસ ઘટાડો. કેટલા ટકા ઘટાડો? તો 10%. 30000ના 10% કરે તો કેટલા આવે? તો 27000 આવે. એટલે અહીંયા આપણે લખવાના 27000. જો મેં એવું કીધેલું કે પ્લસ એ તો સીધું પર, આ માઇનસ છે એટલે સીધું ક્રોસ આ બાજુ પર જાય એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ પર જાય. પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ પર લખવાનું લેણદારો ખાતે. શું લખવાનું? લેણદારો ખાતે. એટલે અહીંયા આપણે લખી દઈશું લેણદારો ખાતે. લેણદારો ખાતે કેટલા ઘટા? 30000 10% એટલે 3000. ઓકે, હવે અહીંયા કદાચ બધા જ હવાલા આપણા પૂરા થઈ ગયા. હવાલા પૂરા થઈ જાય એટલે હવે આપણે ઉપરનું જે બધું છે એ મેં ક્લિયર કરી નાખું, જેથી કરીને ખબર પડે આપણને વ્યવસ્થિત રીતે સમજવાની. બરાબર, જે બાકી છે તે જોઈ લઈએ આપણે. જે બાકી છે તે જ હવે ફક્ત જોવાનું છે. ચલો બાકી શું છે એ આપણે જોઈ લઈએ એટલે તમને વધારે ક્લિયર થાય. જોઈએ, પહેલાં મૂડી આવી ગઈ. આકસ્મિક અનામત 9000 છે, વેચી દેવાનું. કયા પ્રમાણમાં? 2:3ના પ્રમાણમાં. 2:3ના પ્રમાણમાં આકસ્મિક અનામત વેચીએ. એટલે અહીં લખીએ આકસ્મિક અનામત. જૂના પ્રમાણમાં વેચવાનું છે અને જૂનું પ્રમાણ કયું છે? 2:3. ચલો આકસ્મિક અનામત કેટલું આપેલું છે? 9000 છે, તો 9000ને 2:3ના પ્રમાણમાં વેચવાનું. 9000 છે, 2:3ના પ્રમાણમાં વેચીએ એટલે ભાગ્યા 5 કરીએ એટલે 1800 આવે. 1800ને 2:3 એટલે 18 દુ 36 અને 18 ટાલી 54 એટલે 3600 ને 5400 આપણે લખવાના. તમે તમારી રીતના વેચજો, કેવી રીતના વેચવાનું તમને ખબર જ છે. બરાબર, ખાલી જૂના પ્રમાણમાં વેચવાનું. ચલો ત્યાર પછી રોકાણ અનામત આવી ગયું, લેણદારો પર આવી ગયું, ગાલખાત અનામત આવી ગયું. બીજી બાજુ મકાનની વાત કરીએ તો મકાન હજુ કદાચ બાકી છે. મકાન બેઠા લખી દેવાના કેટલા? 66000. સ્ટોક બેઠો લખી દેવાનો કેટલો? 18000. બાકી બધું આવી ગયું એટલે મકાનને સ્ટોક બાકી છે. લખીએ મકાન અને પછી સ્ટોક. અહીંયા લખી દઈએ મકાન બેઠું જે આપેલું છે કેટલું? 66000. અને સ્ટોક પણ જે આપેલો છે એ બેઠો લખી દે. સ્ટોક આપણને કેટલો આપેલો છે? તો આપણે સ્ટોક જોઈ લે, ફરીથી જોઈ લે. ચાલો, સ્ટોક કેટલો છે? તો સ્ટોક છે આપણને 18000 છે. એટલે અહીંયા લખી દે 18000. એટલે કામ પૂરું થઈ ગયું. હવાલા બી પૂરા થઈ ગયા અને જે પાકું સરવૈયું આપેલું એ પણ અહીંયા પૂરું થઈ ગયું. હવે ફક્ત ખાતું બંધ કરવાનું. આ ખાતું બંધ કરવા માટે ઉપર એક લાઈન અને નીચે 2 લાઈન. એક તો છે જ. ચાલો ત્યાર પછી આ બાજુ એક લાઈન અને નીચે પણ એક લાઈન, કે નીચે બીજી લાઈન છે.
સરવાળો કરવાનો ઉધાર બાજુનો સરવાળો કરીએ એટલે કેટલા આવે ચેક કરવાનું. પહેલાં તો કેટલા છે 3000, 3600, 1800 ને 6000 એટલે જવાબ આવશે 18000. ઓકે, એટલે 18000 આપણે લખી દીધા. એ 18 જમા બાજુ લખવાના અને જમા બાજુ આપણી પાસે કેટલા છે 3000. 3માંથી 18 જાય તો કેટલા આવે 15 આવે. ઉધાર બાજુ નફો કહેવાય તો જમા બાજુ શું કહેવાય ખોટ. કાઉન્સમાં લખવાનું મૂડી ખાતે અને જૂનું પ્રમાણ આપણને ખબર છે 2:3. પહેલાં લખવાનું વિદિત અને પછી લખવાનું વિશાલ. ચલો 2:3 પ્રમાણે વેચવાના 15000 ને એટલે 15000 ને 2:3 પ્રમાણમાં વેચવું હોય તો ભાગ્યા 5 કરવાના એટલે 3000 આવે. 3000 ગુણ્યા 2 એટલે 6000 અને 3000 ગુણ્યા 3 એટલે 9000. 6 ને 9 આપણે આવી ગયા. આ કઈ બાજુ જમા એટલે મૂડીમાં લખવાનું ઉધાર, લખવાનું ખોટ અને કાઉન્સમાં પુનઃ મૂલ્યાંકન ખાતે કે પુનઃ મૂલ્યાંકન ખાતેથી આપણે લાવ્યા એટલે કેટલા તો 6000 અને 9000. હવે આ ખાતું પર બંધ કરવાનું. નીચે આપણને ખબર છે એક જ લાઈન કરવાની છે કે એક લાઈન ઓલરેડી છે. ઓકે, આ રીતનો સરવાળો કરવાનો. એ જ રીતના આ બાજુ પર પણ સરવાળો કરી દે અને સરવાળો આપણે લાવીએ 48, 8 અને 36 એટલે 59600 થાય. કેટલા થાય 59600. એ અહીંયા લખી દે, એ અહીંયા પર લખી દે. ઓકે, અને અહીંયા લખી દે બાકી આગળ લઈ ગયા જે આપણે શોધવાના છે. આ 59600માંથી આ 10 બાદ કરવાના એટલે 49600 આવે. આ કેલ્ક્યુલેટરમાં એકવાર કરેલું ને એટલે તરત જ કરી નાખવાનું. બધાનો સરવાળો પહેલાં નહીં કરવાનો જેથી ઝડપથી પૂરો થાય. પછી આનો સરવાળો કરવાનો 60 ને 4 64 ને 69400 એટલે અહીં લખવાના 69400. એ 69400 અહીંયા લખવાના અને કેલ્ક્યુલેટરમાં હોય જ એટલે આ 2 બાદ કરી દેવાના. 69400માંથી 9 જાય તો 60000 અને 60માંથી 2 જાય તો 58 એટલે 58400. લાસ્ટ છે 72000. ઉધાર બાજુ 72 લાવીએ અને 72માંથી ઉપર તો કંઈ બાદ થાય એવું નથી એટલે 72 બેઠા જ લખી દે. આ શું છે આપણી મૂડી છે. આ કાં છે ઉધાર. તો હવે જમા એટલે મૂડી દીવા બાજુ પર લખવાનું. મૂડી એમાં લખીએ આપણે 3 છે. કોણ કોણ તો પહેલો વિદિત છે, બીજો વિશાલ છે અને ત્રીજું બંટી છે. 3ની મૂડી લાવવાની અને લખી દેવાની. પહેલાંની મૂડી 49600 એટલે લખીએ અહીંયા 49600. બીજાની મૂડી 58400 અને ત્રીજો આપણને જે લાવેલો એ જ ખબર છે કેટલી 72000. આ 3નો સરવાળો કરવાનો અને એ સરવાળો બહાર કાઢી નાખવાનો. 3નો સરવાળો કરીએ એટલે 1,80,000 આવે. ઓકે, આ કામ પૂરું થઈ ગયું. તો હજુ એક ખાતું બંધ કરવાનું બાકી અને એક ખાતું એટલે કયું બેંક ખાતું. ચલો બેંક ખાતું બંધ કરી દે અથવા એને રોકડ ખાતું લખવા તો બી ચાલે અથવા આવું પણ ચાલે. રોકડ અથવા બેંક ખાતું. કયું રોકડ અથવા બેંક લખે તો પણ ચાલે. જોઈએ સરવાળો કરવાનો 8,472 અને 12,000. સરવાળો કરીએ કેટલા થાય 8,472 અને 12,000 એટલે 92,400. ઉધાર તો 92,400 જમા. એમાંથી આ બાદ કરવાનું એટલે લખવાનું બાકી આગળ લઈ ગયા અને આપણે શોધેલું કહેવાય. એમાંથી 6,000 ઉપરના બાદ કરીએ એટલે 86,400 આવે. અને આ 86,400 નવા પાકાશ્રયમાં બેંક તરીકે લખવાના. એટલે નવા પાકાશ્રયમાં લખવાનું બેંક અને લખવાનું 86,400. હવે બંને બાજુનો સરવાળો કરવાનો. જો જવાબ સરખો આવે તો આપણે 8 માર્ક્સ પૂરા એવું કહેવાય. એક 80, 30 અને 27 એટલે 2,37,000. એ જ રીતના 2,37 આ બાજુ પર બી આવે 27, 30, 600, 9,000, 66, 18 ને 86,400 એટલે એ પણ કેટલા આવશે 2,37,000. આવું કરવાથી આપણો આખો જ દાખલો અહીંયા પૂરો થઈ જાય. એટલે 8 માર્ક્સ જે આપણે મેળવવાના એ 8 માર્ક્સ આપણને મળી જાય. એટલે 8 માર્ક્સ મેળવવા હોય તો પહેલાં હવાલા ખાસ ધ્યાન રાખવાના અને કઈ રીતના 2 અસર આપવાની તો પુનઃ મૂલ્યાંકનમાં કેવી રીતના અસર આપવાની મેં કીધું. જો મિલકત લેણા બાજુ પર પ્લસ થાય તો સીધું ઉપર એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા. જો માઇનસ થાય તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર. આ બાજુ પ્લસ થાય મૂડી દેવામાં તો સીધું ઉપર અને માઇનસ થાય તો પુનઃ મૂલ્યાંકનમાં જમા.
આટલું યાદ રાખે તો પણ આપણને પૂરા માર્ક્સ આવી જાય. બધી જ વસ્તુ જૂના પ્રમાણમાં વેચાય. ફક્ત ને ફક્ત એક જ વસ્તુ એટલે કે પાઘડીનું પ્રીમિયમ જે છે એ ત્યાગના પ્રમાણે વેચાય અને એના માટે આપણે ત્યાગનું પ્રમાણ શોધ્યું. એટલે પૂરેપૂરા માર્ક્સ મેળવવા આ ચેપ્ટરની અંદર, કારણ કે પહેલી પરીક્ષામાં 3 દાખલા પૂછાશે અને બીજી પરીક્ષામાં પણ વાર્ષિક પરીક્ષા હોય કે બીજી હોય બંનેમાં સરખું પૂછાય. બીજી પરીક્ષા હોય કે વાર્ષિક હોય બંનેમાં સરખું પૂછાય. એટલે એમાં 2 પ્રવેશના દાખલા અને 1 નિવૃત્તિનો દાખલો અને 2 શેર મૂડીના. તો આપણે આ 3 કરી દેવાના અને 3 સરખા જ આવવાના છે. એટલે જો આટલું આવડી જાય તો આપણે 8 માર્ક્સ સરળતાથી મેળવી શકીએ. અને બીજા પર ઘણા બધા વિડીયો બનાવીશું જેથી 8 ને 8 આપણે 16 માર્ક્સ મેળવી શકીએ. અને આ ચેપ્ટર આવડે તો આપણે નિવૃત્તિનું ચેપ્ટરના પણ 8 મેળવી શકીએ. એટલે ખૂબ અગત્યનો દાખલો હતો. જો સમજાયો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. અને બીજા તમારા જેવા જે વિદ્યાર્થી મિત્રો છે એમને પણ આ વિડીયો શેર કરજો જેથી એમને પણ લાભ થાય. આભાર.